તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ સમગ્ર ગુજરાતમાં જામ્યો છે, ત્યારે અમરેલીમાં પણ ત્રિપક્ષીય હરીફાઈ જોવા મળી રહી છે. કોંગ્રેસ, ભાજપ અને આપ ત્રણેય પક્ષો મતદારોની રીઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ વચ્ચે સંદેશ ન્યૂઝની ટીમે અમરેલીના સાંસદ ભરત સુતરિયા સાથે વાત કરી. તેઓએ શાયરી અંદાજમાં પોતાની વાત રજૂ કરી છે. અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામી ગયો છે, ત્યારે અમરેલી સાંસદ આપણી સાથે છે. આપણે તેમની સાથે વાત કરી. ભરતભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કોંગ્રેસે બેસણું કર્યું અને અલગ રીતે વિરોધ કરવાનો પ્રયાસ કર્યો, શું કહે છે? કોંગ્રેસે બેસણું કર્યું, અલગ રીતે વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો. કોને કરવો પડે? ઇલેક્શન આવે તો તમે લોકોની વચ્ચે જાઓ છો. અમારો કાર્યકર્તા, અમારા તમામ નેતા હર હંમેશ 24 કલાક ઇલેક્શન હોય કે ન હોય, વાત રહી નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, તમામ અમરેલીની અંદર નગરપાલિકા ભાજપની બને છે, તમામ તાલુકા પંચાયત ભાજપની બને છે, જિલ્લા પંચાયત પણ ભાજપની બને છે. તમામ જગ્યા પર ભાજપનું શાસન આવવાનું છે. ભરતભાઈ, કોંગ્રેસ એવું કહી રહી છે કે વિકાસ તો અમે કર્યો છે અને લોકો આ વખતે અમને ચાહશે, અમારું વોટ દેશે. એની સામે આમ આદમી પાર્ટી એ પણ ખૂબ સારી એવો જોર કરી છે. તો શું એ છે ભાજપની સ્ટેટસ? ના, એ તો જોયું તમે, કેટલી જગ્યા પણ ઉમેદવાર નથી મળ્યા બંને પક્ષને, અને કે બધું અમે કરશું. આ ઓલા જેવી વાત છે કે 30 વર્ષ પહેલા એ કહેતા હતા કે અમે આ કરશું, તે કરશું. નો પાણી લાવી ગયા, નો રોડ સારા બનાવી ગયા, નો 24 કલાક વીજળી આપી ગયા. એટલે કહેવાનું બધું સમજ્યા. ઓલી વાત છે કે કેટલે આવ્યા કેટલે આવીને એમ જ ફરે છે, કેટલે આવ્યા કેટલે આવીને એમ જ ફરે છે. પેઢીઓ વળી ખાક થઈ ગઈ તો એમ જ ફરે છે. ઈશ્વર નથી, પણ ઈશ્વરનું ઓઢણું પહેરીને એમ જ ફરે છે. એટલે હતા તે કાંઈ ન કરી ગયું તો હજી અમે કહે છે અમે કરશું. આ તમારી પાસે બધું હતું, પંચાયતથી પાર્લામેન્ટ સુધી હતું, ત્યારે ન કરી શક્યા તો હવે શા માટે? તો આ તો અમરેલી સાંસદ ભરત સુતરિયા શાયરાના અંદાજમાં ભાજપના કરેલા કામ અને વિકાસની વાતો કરી. ત્યારે હવે જોવાનું એ રહેશે કે અમરેલીની જનતા કોના ઉપર કળશ